વડોદરામાં ફરી નિયમોનો ઉલાળ્યો કરતો વિડીયો વાયરલ થયો। પાદરા તાલુકાના ઉમરાયા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન બંદૂક લહેરાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી। વાયરલ વિડીયોમાં સિંહ તો સિંહ કહેવાય ગીત પર બે યુવકો હાથમાં બંદૂક લઈને નાચતા અને હવામાં બંદૂક તાણી નિશાન સાધતા દેખાઈ રહ્યા છે। જાહેર સ્થળે આ રીતે હથિયાર લહેરાવવાની ઘટના સામે આવતા ચર્ચાઓ થઈ રહી છે। જો કે વિડીયોમાં દેખાતી બંદૂક અસલી છે કે નકલી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી થઈ। ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસ તપાસ બાદ કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી છે। અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હાર્દિક, શું મામલો છે આખો? બિલકુલ જો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે જે નબીરાઓ છે તે ગમે તેવા સ્ટન્ટ કરતા હોય છે। ત્યારે આ પાદરા તાલુકાનું ઉમરા ગામ છે, ત્યાં લગ્ન પ્રસંગ હતો અને ત્યાંનો વિડીયો જે છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। કારણ કે ગામડામાં લગ્નનો પ્રસંગ હોય ને ત્યાં જે યુવાનો જે છે તે બંદૂક તાણીને જે એક ગીત વાગી રહ્યું છે એના પર નાચી રહ્યા છે તેવું વિડીયોમાં જોઈ શકાય છે। અને આ વિડીયો જે છે તે અત્યારે એવી હદે વાયરલ થઈ રહ્યો છે કે લોકોમાં એક ચર્ચા છે કે આ બંદૂક અસલી છે કે નકલી। કારણ કે જો બંદૂક અસલી હોય અને યુવકો દ્વારા ફાયરિંગ કરવામાં આવે તો ગંભીર વિષય બની જાય અને આ પ્રકારના વિડીયો બનાવવા લોકોમાં દહેશત ઊભી કરવી એ પણ એક ગુનો બને છે। ત્યારે આ વિડીયો વાયરલ થયો છે ત્યારબાદથી પોલીસ જે છે તે હવે આ વિડીયોના આધારે જે યુવકો છે તેમની શોધખોળ જે છે તે હાથ ધરી છે। વિડીયોમાં જે હથિયાર દેખાઈ રહ્યું છે તે હથિયાર કબજે લેવાની પ્રક્રિયા હાથ ધરાશે અને હથિયાર અસલી છે કે નકલી તે દિશામાં પણ તપાસ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો કાયદાનો ભંગ તો થયો છે, પરંતુ બંદૂક